તો આપણા ખોજા જે ગુજરાતમાં રહેતા હતા થોડાક ખોજા ગયા ઝાંઝીબારમાં. દાર એ સલામના સામે એક ઈલ છે, ટાપુ છે, અને ઝાંઝીબારમાં ત્રણ મોટી દુકાનો હતી. એક નાસિર નૂર મોહમ્મદની, એક અલી થાવરની અને એક તરિયા તોફાનની. હવે શું થયું કે તરિયા તોફાન એમ થયું કે હલો આપણે મઝેંગા પર જઈને મઝેંગામાં પણ આપણે એક દુકાન ખોલે. તો તરિયા તોફાન એક ભાઈને મોકલાવે છે જેનું નામ છે અહમદભાઈ ઇબ્રાહિમ. અહમદભાઈ ઇબ્રાહિમ dans les années 1870-1880 તેઓ અહીંયા મઝેંગા આવે છે અને મઝેંગાના પોતે ડિરેક્ટર કોમર્શિયલ છે. તેઓ એક દુકાન ખોલે છે મઝેંગામાં. અને શાયદ અહમદભાઈ સાથે બીજા પણ એના કુટુંબીજનો હશે, એના રિશ્તેદારો હશે, એના ફેમિલીના મેમ્બરો હશે. એમાંથી બે અહમદભાઈ સાથે બે એના ચાચા આવે છે. એકનું નામ છે ગુલામ હુસૈન અને એકનું નામ છે મોહમ્મદભાઈ. હવે શું થયું કે અહમદભાઈ છે ને એક મોટું અહીંયા આખું જમીન પોતે લઈ લે છે એના જારદાન તરીકે. આખું એ જમાનામાં આખું અહીંયા કાંઈ નહોતું, c'était désert, કાંઈ પણ ઘર કે કાંઈ બનાવેલું ન હતું. અહીંયા આખું અહીંયા ડેઝર્ટ હતું. તો અહમદભાઈ આખી આ જમીન લઈ લે છે. શું થાય છે કે 1880માં યાને કે તેઓ આવ્યા એના શાયદ 10 વર્ષ પછી 1880માં તેના એક ચાચા ગુલામ હુસૈનની વફાત થાય છે. તો એ જમાનામાં આપણે ખોજા પાસે કાંઈ કબ્રસ્તાન ન હતી. તો અહમદભાઈને એમ થાય છે કે ચલો આપણે આપણા ચાચાને આપણે જે શારદા આખો આ શારદા છે, આપણે જે આ શારદા લીધા છે અહીંયા આપણે છે ને આપણા ચાચાને દફનાવે. એવું ઓલા બોહરા જમાત જેવું જ થયું કે જ્યારે શેખ આદમની વફાત થઈ તો શાયદ આ લોકો પાસે પણ કાંઈ કબ્રસ્તાન નહીં હોય અને શેખ આદમ પાસે એક સહન હતો, જારદા હતો. તો એના રિશ્તેદારોને એમ થયું કે હેલો આપણે જારદામાં શેખ આદમને દફન કરે. એવી જ રીતે અહમદભાઈને પણ એમ થયું કે ચલો મારા ચાચાને હું અહીંયા જારદામાં દફન કરું. અને તેઓ 1880માં ગુલામ હુસૈનને તેમના ચાચાને દફન કરે. 10 વર્ષ પછી 1890માં એના બીજા ચાચાનો ઇન્તકાલ થાય છે. એના બીજા ચાચા મોહમ્મદભાઈ એનો પણ ઇન્તકાલ થાય છે. અને અહમદભાઈ અહીંયા બાજુમાં જ હતા, એમના પહેલા ચાચાની કબરની બાજુમાં જ હતા. એમના બીજા ચાચાને દફન કરે છે. યાને કે આ થઈ બે કબરો છે જે અહમદભાઈના બે ચાચાઓની કબરો છે. 5 વર્ષ પછી 1895માં ફ્રેન્ચ સરકાર અહીંયા મઝેંગા આવે છે અને c'est le début de la colonisation française. યાને કે ફ્રેન્ચ સરકાર આસ્તે આસ્તે કબજો શરૂ કરે છે તેઓનું માડાગાસ્કર ઉપર. અને ફ્રેન્ચ સરકારને વિચાર થાય છે કે ચલો આપણે એક મોટો રસ્તો બનાવે જે દરિયા સુધી જતું હોય અને ચલો આપણે એક મોટું બુલેવાર બનાવે. હવે શું છે કે આખું જે જારદાન છે એ શેખ આદમનું ના બલકે આખું જારદાન જે છે એ આપણા ઇબ્રાહિમભાઈનું છે, અહમદભાઈ ઇબ્રાહિમનું છે. તો ફ્રેન્ચ સરકાર છે ને માંગણી કરે છે અહમદભાઈ ઇબ્રાહિમ પાસે કે s'il vous plaît તમે અમને આ જારદાન દો, અમને છે ને રસ્તો બનાવવું છે, પછી અમને દરિયા સુધી રસ્તો બનાવવું છે ને આખું અમને બુલેવાર બનાવવું છે. તો અહમદભાઈ ઇબ્રાહિમ કબૂલ કરે છે અને અહમદભાઈ ઇબ્રાહિમ ગિફ્ટ તરીકે, કાદો તરીકે ફ્રેન્ચ સરકારને આ જારદાન દઈ દે છે કે ના તમે લઈ લો આ જારદાન અને તમે રસ્તો બનાવો. એના બદલામાં એના શુક્રિયા અદા કરવાની રીતમાં ફ્રેન્ચ સરકાર આપણને બે મકાન દે છે, બે જમીન દે છે. બે જમીન દે છે, યાની કે અહમદભાઈને બે જમીન દે છે. અહમદભાઈ એક જમીન આપણા ખોજા જમાતને વકફ કરે છે, જે હાલમાં આપણી મસ્જિદ છે, જે હાલમાં આપણું ઇમામબારું છે, જે હાલમાં આપણું મુસાફરખાનું છે. આ શું છે? આ એ જમીન છે કે જે અહમદભાઈને મરેલ હતી ફ્રેન્ચ સરકાર પાસેથી, જ્યારે અહમદભાઈ તેઓને પણ ડોનેશન દીધેલ હતા આ જારદાનનું તાકે ફ્રેન્ચ સરકાર આ રસ્તો બનાવી શકે. ને એક બીજી જમીન છે એ અહમદભાઈ ઈરાદો કરે છે, અહમદભાઈ વકફ કરે છે કે આ બીજી જે જમીન છે હું બધી મુસલમાન જમાતોને આપું છું. બધી મુસલમાન જમાતોને, કે પછી બોહરા જમાત હોય, કે પછી આપણા સુન્ની ભાઈઓ હોય, કે પછી આપણે ખોજા હોય, કે પછી ઇસ્માઇલી હોય, આ બધી મુસલમાન જમાતોને જમીન આપું છું તાકે આ લોકો પોતે આ લોકોની કબ્રસ્તાન અહીંયા બનાવી શકે. યાને કે જે આપણી જૂની કબ્રસ્તાન છે, આપણી જૂની કબ્રસ્તાન છે તો આગળમાં ખોજાની કબ્રસ્તાન છે, પછાત ઇસ્માઇલીની કબ્રસ્તાન છે, એના પછાત બોહરાની કબ્રસ્તાન છે ને આ કોટેમાં આપણા સુન્ની ભાઈઓની કબ્રસ્તાન છે. આ પણ જમીન અહમદભાઈ
અહમદભાઈ ઇબ્રાહીમને મરેલ હતી કેના તરફથી? ફ્રેન્ચ સરકાર તરફથી, કે જ્યારે તેઓ આખું જાર્દન તેઓએ પણ ડોનેશનમાં આપેલ હતા ફ્રેન્ચ સરકારને, તાકે ફ્રેન્ચ સરકાર બુલેવારનો રસ્તો બનાવી શકે. અને તમે જો કે અહમદભાઈ ઇબ્રાહીમ શું કામ justement બધી આપણી મુસલમાન જમાતોને આ જમીન લીધા? કેમ કે justement c'était un vrai problème à cette époque-là કે કબ્રસ્તાન નહોતી કોઈ પાસે. એ તો સારું કે અહમદભાઈ પાસે એક જાર્દન હતું, તો જ્યારે તેઓના બે ચાચા ગુજરી ગયા તો તેઓ કેમાં સહેનમાં જાર્દનમાં તેઓના બંને ચાચાઓને તેઓ દફન કરી શક્યા. પણ બીજા કોઈ હોય જેના પાસે ન કાંઈ જાર્દન હોય ન કાંઈ હોય અને તેઓના રીશીદાર નો કોઈ ઇન્તેકાલ થાય તો તેઓ ક્યાં દફનાવે? એટલે અહમદભાઈ બીજી જે જમીન હતી તેઓ વક્ફ કરેલ બધી મુસલમાન જમાતોને કે આ તમને હું વક્ફ કરું છું, તમે અહીંયા તમારી પોતપોતાની કબ્રસ્તાન બનાવો. હવે શું થયું કે જ્યારે ફ્રેન્ચ સરકારને આ મળી જમીન અહમદભાઈ પાસેથી, તો par respect ઇજ્જત તો એહતરામના રૂપે ફ્રેન્ચ સરકારને એમ થયું કે ના, આ જે બે કબરો છે અહમદભાઈ ના બે ચાચાઓની કબરો છે, આપણે એને સહી રીતે રાખીએ, આપણે એને વિરાન ના કરી નાખીએ, આપણે એને સહી રીતે પ્રિઝર્વે કરે. એટલે તમે જો કે ફ્રેન્ચ સરકાર લોકો એક રોંપવા બનાવ્યા. ફ્રેન્ચ સરકાર લોકો જ્યારે તેઓ રસ્તો બનાવ્યા તો ફ્રેન્ચ સરકાર લોકો એક રોંપવા બનાવ્યા અને સરખી રીતના હજી સુધી 2011માં આપણે છે, હજી સુધી આ બે કબરો સહી સલામત બાકી છે. એ જમીન મળી અને તેઓ પહેલી જમીન મળી અને પહેલી જમીન તેઓ વક્ફ કર્યા કે આ જમીન સિર્ફ હું આપણા ખોજાભાઈઓને દઉં છું તાકે તેઓ અહીંયા મસ્જિદને બધું બનાવી શકે. પછી ખુદ અહમદભાઈ મસ્જિદનું બનાવવા, મસ્જિદના ખર્ચ માટે, મસ્જિદની તામીર માટે તેઓ આ ફારો ખોલ્યા અને ઘણી તેઓ કોશિશ કર્યા કે આ ફારો પૂરો થઈ અને અલ્હમ્દુલિલ્લાહ આ ફારો 5 વર્ષ પછી યાની કે 1900માં આ ફારો પૂરો થયો. 1900માં ફારો શરૂ થયો અને 1905માં 5 વર્ષ સુધી આ ફારો ચાલુ રહ્યો મસ્જિદને બનાવવા માટે, આપણી ખોજા મસ્જિદને બનાવવા માટે. 5 વર્ષ સુધી આ ફારો 1900 થી લઈને 1905 સુધી 5 વર્ષ સુધી આ ફારો ચાલુ રહ્યો. અલ્હમ્દુલિલ્લાહ 1905માં આ ફારો પૂરો થયો અને મસ્જિદની તામીર શરૂ થઈ અને મસ્જિદની તામીર થઈ ગઈ. 1905માં મસ્જિદની તામીર ચાલતી હતી કે ખતમ થઈ ગઈ હતી મને બરાબર યાદ નથી, પણ 1905માં બસ આપણે શરૂ કર્યા બધું મસ્જિદનું કામ. અને તે જ સાલમાં અફસોસ કે તે જ સાલમાં અહમદભાઈ નું ઇન્તકાલ થઈ ગયું અને અહમદભાઈને જૂની કબ્રસ્તાને દફન કર્યા, જ્યાં justement એ જ જમીન કે જે ખુદ તેઓ વક્ફ કરેલ હતા આપણી બધી જમાતો માટે, અહીંયા તેઓને દફન કરવામાં આવે. પણ અફસોસની વાત એ છે કે ઘણા બુઝુર્ગો સાથે મેં વાતચીત કરી પણ આપણે અહમદભાઈ ઇબ્રાહીમની જે કબર છે એની નિશાની હવે ખોવાઈ ગઈ છે. આપણે ખબર નથી કે કઈ જગા ઉપર છે તેની ખબર. હું પોતે જ્યારે તના એક ફેરે ગયો હતો તો આપણા જે માસુમભાઈ છે કાઉન્સિલમાં કામ કરે છે, તેઓ એક બુઝુર્ગ છે, કેટલા વર્ષો તેઓ અહીંયા મશંગારિયા છે અને જમાતના કેટલા વર્ષો તેઓ સેક્રેટરી જનરલે પણ રહ્યા છે. મેં ખુદ તેઓને સવાલ કર્યો કે માસુમ ચાચા, અહમદભાઈ ઇબ્રાહીમની કબર ક્યાં છે? તો તેઓ કહે છે કે તેઓને પણ યાદ નથી ક્યાં છે એક્ઝેક્ટમાં એ કબર ક્યાં છે, પણ તેઓ કહે છે કે શાયદ ઇસ્માઇલી કબ્રસ્તાન જે છે ને અહીંયા શાયદ એ કબર આવી ગઈ હશે, કેમ કે એ અહમદભાઈની સૌથી પહેલી કબર અહમદભાઈની અહીંયા બનાવવામાં આવેલ છે જૂની કબ્રસ્તાનમાં, તો શાયદ ઇસ્માઇલીના ભાગપોરા એ અહમદભાઈની કબર આવી ગઈ છે.